સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. 17 એપ્રિલના રોજ થરાદ ખાતે રામનવમીના દિવસે ભવ્ય શોભાયાત્રા નીકળશે. જે શોભાયાત્રા નિમિત્તે થરાદના રામજી મંદિર, હનુમાન મંદિર તેમજ વિવિધ મંદિરો અને પ્રતિમાઓ અને મુખ્ય બજારને રોશનીથી શણગારવામાં આવ્યું છે અને મુખ્ય બજાર રોશનીથી ઝગમગી ઉઠ્યું છે. જેમાં 17 એપ્રિલના રોજ થરાદના તમામ વેપારી એસોસિએશન દ્વારા પણ પોતાના ધંધા રોજગાર બંધ રાખવામાં આવશે અને થરાદ નગર સહિત થરાદ તાલુકાની જનતા આ રામનવમીની શોભાયાત્રામાં જોડાશે. નવા રામજી મંદિરનો પ્રથમ પાટોત્સવ હોય અને પ્રથમ પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. તેમજ રામનવમીની શોભાયાત્રા નીકળશે, જેને લઈને શ્રી રામ સેવા સમિતિ થરાદ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 17 એપ્રિલના રોજ ભગવાન શ્રી રામ બપોરે 2 કલાકે શોભાયાત્રા નીકળશે. આ શોભાયાત્રા નવા રામજી મંદિર થઈ જવાહર ચોકથી, મહાવીર બજારથી, કાજીવાસથી, જૂનીગંજ બજારથી, લક્ષ્મી માતાના મંદિર પાસેથી, જૂની નગરપાલિકા પાસે બળિયા હનુમાન ચોકથી પરત રામજી મંદિર શોભાયાત્રા પરત ફરશે. બનાસકાંઠા જિલ્લાના ડીસા રોટરી ક્લબ ડિવાઇન દ્વારા આદર્શ વિદ્યાલય કોટડામાં પંખા વિતરણ કરવામાં આવ્યું હતું. આ રોટરી ક્લબ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે, જેમાં આજે આદર્શ વિદ્યાલય કોટડામાં શેડમાં જરૂરિયાત હોય તેવા લગભગ 6 જેટલા પંખા આપવામાં આવ્યા હતા. આજના કાર્યક્રમમાં રોટરી ક્લબ ડીસા ડિવાઇન ચાર્ટર પ્રેસિડેન્ટ ડોક્ટર રીટાબેન પટેલ, ક્લબ પ્રેસિડેન્ટ ડોક્ટર ગુરીજાબેન અગ્રવાલ, ક્લબ સેક્રેટરી ડોક્ટર વર્ષાબેન પટેલ તથા ડાયરેક્ટર ડોક્ટર અલ્પાબેન સાત તથા કાંતાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આજના કાર્યક્રમ અંતર્ગત ડીસા રોટરી ક્લબ ડિવાઇન ટીમનું શાળાના આચાર્યોએ પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. તેમજ રોટરી ક્લબ ડીસા ડિવાઇન ચાર્ટર પ્રેસિડેન્ટ ડોક્ટર રીટાબેન પટેલ, ક્લબ પ્રેસિડેન્ટ ડોક્ટર ગુરીજાબેન અગ્રવાલ દ્વારા રોટરી ક્લબ ડીસા ડિવાઇન શાખાની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કર્યા હતા. मैं गिरिजा अर्पित अग्रवाल, रोटरी क्लब डीसा डिवाइन के प्रेसिडेंट ऑफ 2023-24. हम लोगों का एक सेवासी संस्था है जो लास्ट 3 साल से डीसा और डीसा के आसपास के एरियाज़ में अच्छे प्रोजेक्ट्स कर रहे हैं. इस साल लगभग हमने 90 अबव प्रोजेक्ट्स कर दिए हैं. ऑल थैंक्स टू डिवाइन की लेडीज़. हमारी 35 मेंबर्स की संस्था है जो अलग अलग फील्ड से जुड़ाए हुए हैं और उन्हीं की मदद से हमने इतने अच्छे अच्छे प्रोजेक्ट्स इस ईयर और अपकमिंग ईयर्स में हम लोग करेंगे. थैंक यू. નમસ્કાર, હું ડૉક્ટર રીટાબેન કિરણભાઈ પટેલ. અત્યારે રોટરી ક્લબ ડીસા ડિવાઇનની આખી ટીમ સાથે હું અત્યારે કોટડા આદર્શ વિદ્યાલય છે લાકડી ખાતે ત્યાં આવેલી છું. રોટરી ક્લબ ડીસા ડિવાઇન દ્વારા સ્કૂલોની અંદર અવનવા અમે લોકો સેવાકીય પ્રવૃત્તિ અમે કરતા હોઈએ છીએ અને અલગ અલગ ડીસા તાલુકાની આસપાસના જેટલી પણ સ્કૂલો છે જે જરૂરિયાતવાળી છે એને અમે ગોતી કાઢતા હોઈએ છીએ. લાસ્ટ ટાઈમ બધાને ખબર જ હશે કે અમે વડલાપુરા ગર્લ્સ ટોયલેટ અને પાણીની પરબ અને સ્વેટર એ બધું વિતરણ કરેલું. કોટડા સ્કૂલની અંદર આજે ડિવાઇન દ્વારા અમે આવ્યા છીએ અને સ્કૂલની અંદર અમને જરૂરિયાત લાગી કે એ લોકોને શેડ છે, પરંતુ આવી ગરમીમાં પંખા નથી. જે રીતે કહ્યું છે ને કે એમ કે પીવાનું પાણી આપવાથી તરસ એમ કે આપવા એ લોકોને લાગે છે, ત્યારે એમની આંતરડી ઠરે છે. હું એવું માનું છું આવા ધોકધમ ગરમીની અંદર જ્યારે સ્કૂલનો ટાઈમ 11 થી 5નો હોય અને જ્યાં પ્રાર્થના થતી હોય ત્યાં જો પંખાની થોડી ઘણી પણ ઠંડી હવા અમારી સંસ્થામાંથી સેવા થકી અમે એ વિતાવી શકીએ, આપી શકીએ તો એ ડિવાઇનનું એક સારું કાર્ય હશે. અમે અત્યારે એવો સંકલ્પ સાથે જઈએ છીએ કે ફરીથી અમે આ સંસ્થામાં જ્યારે પણ જરૂરિયાત હશે ત્યારે અમે ઊભા રહીશું અને અલગ અલગ સ્કૂલોમાં જેવી જરૂરિયાત હોય એવું ડિવાઇન થકી અમે સેવા યજ્ઞ અમારો ચાલુ છે અને અમે લોકો કરતા હોઈએ છીએ. થેન્ક યુ. બનાસકાંઠાના થરાદ ખાતે ફાયર સર્વિસ સપ્તાહ નિમિત્તે થરાદની ડાયમંડ માધ્યમિક શાળા અને મદની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તથા આચાર્ય અને સ્ટાફ મિત્રોને આગ, પૂર, ભૂકંપ જેવી કુદરતી અને માનવ સર્જિત આફત સામે કેવી રીતે બચી શકાય તેની વિસ્તૃત માહિતી ફાયર ઓફિસર વિરમભાઈ રાઠોડ દ્વારા આપવામાં આવી હતી અને વિવિધ પ્રકારની આપત્તિઓ સામે કઈ રીતે લડી શકાય અને બચી શકાય તે માટેની ડેમો સાથેની માહિતી આપવામાં આવી હતી. જેમાં 210થી વધારે વિદ્યાર્થીઓ અને શાળા પરિવાર તાલીમમાં હાજર રહ્યો હતો અને શાળાના આચાર્ય મકબૂલભાઈ પઠાણે થરાદ ફાયર બ્રિગેડનો આભાર વ્યક્ત કર્યો હતો.
બનાસકાંઠાના થરાદ ખાતે રામનવમીના દિવસે રામ મંદિરમાં મહોત્સવની ઉજવણી કરવાની છે તેમજ થરાદમાં રામ ભગવાનની પ્રતિમાઓ સાથે શોભાયાત્રા નીકળશે તેમજ રામનવમીના દિવસે ભવ્ય ઉજવણીને લઈને થરાદ પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી SM વાળોતરિયાની અધ્યક્ષસ્થાને થરાદમાં રામનવમીના દિવસે શોભાયાત્રાને લઈને શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી। આ બેઠકમાં શ્રી રામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ પરમાર તેમજ હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ડીવાયએસપીએ જણાવ્યું હતું કે શાંતિપૂર્વક શોભાયાત્રા પૂર્ણ થાય અને થરાદની અંદર જે કાયમ હિન્દુ અને મુસ્લિમ સમાજની એકતા જળવાઈ રહે છે અને હિન્દુ અને મુસ્લિમ બંને ભેગા મળી અને તહેવારોની ઉજવણી કરે છે તે જ પ્રકારની રામનવમીના દિવસે પણ શોભાયાત્રાની એકતાના ભાવપૂર્વક દર્શન થાય તેવી જવાબદારી નિભાવશો તેવું જણાવ્યું હતું। બનાસકાંઠા જિલ્લામાં ચૂંટણી જંગ જામી ચૂક્યો છે, જેમાં કોંગ્રેસમાંથી જ્ઞાનીબેને ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ આજે ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરીએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે, જેમાં પાલનપુર પાસે ભાજપ દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, બળવંતસિંહ રાજપૂત, અલ્પેશ ઠાકોર, પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, માવજીભાઈ દેસાઈ સહિત અનેક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા। જોકે આ સભામાં ડીસાના ધારાસભ્ય પ્રણભાઈ માળીએ સંબોધન કર્યું હતું, જેમાં ગઈકાલે સભા દરમિયાન ભાવુક થઈને રડતા જ્ઞાનીબેનના વાયરલ વિડીયો અંગે આડકતરી રીતે કોંગ્રેસના જ્ઞાનીબેન ઠાકોર પર પ્રહારો કર્યા હતા, જેમાં જણાવ્યું હતું કે બનાસના લોકો આંસુ પાડે એના માટે નહીં પણ જે આંસુ લૂછે છે એના માટે મથી રહ્યા છે, અમે એના માટે મત માંગવા આવ્યા છીએ તેવું નિવેદન ભરી સભામાં આપ્યું હતું। લડાઈ ચાલી રહી છે આખા દેશમાં, એક જાતિવાદની એક રાષ્ટ્રવાદની। આપણે કોની સાથે રહેવાનું છે બનાસકાંઠાના લોકોએ નક્કી કરી લીધું છે। નક્કી કરી લીધું છે ને? નક્કી કરી લીધું છે ને? મિત્રો, બે પ્રકારના લોકો મત માંગે છે। એક આખા દેશની અંદર કોંગ્રેસના કેન્ડિડેટો આંસુ પાડીને મત માંગે છે, રોઈને મત માંગે છે। અને એક વિચારધારાના લોકો જેને કરોડો લોકોના આંસુ લૂછ્યા છે ને એના માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબ માટે મત માંગે છે। તો આ જનતા કોની સાથે છે? કોની સાથે છે? બસ આટલી જ વિનંતી કરવી એ દેખી રહી છે। બનાસના લોકો આંસુ પાડે એના માટે નહીં પણ જે આંસુ લૂછે એના માટે મથી રહ્યા છે, એના માટે મત માંગવા માટે આવ્યા છે। આપ સૌનો જોકે સભા બાદ રેખાબેન ચૌધરીએ વિજય સંકલ્પ વિશાળ રેલી નીકાળવામાં આવી હતી, જેમાં જેસીબીથી લોકો પ્રચાર કરતા નેતા પર પુષ્પ વડે સ્વાગત કરતા લોકો જોવા મળ્યા હતા। જોકે ત્યારબાદ રેખાબેન ચૌધરી સહિત લોકોએ બહોળી સંખ્યામાં કલેક્ટર કચેરી પહોંચ્યા હતા, જ્યાં રેખાબેન ચૌધરીએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। જોકે મીડિયા સાથેની વાતચીતમાં ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરીએ જણાવ્યું હતું કે સભામાં જે બનાસવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા તેના પરથી લાગે છે કે બનાસવાસીઓએ મન બનાવી લીધું છે કે બનાસ વતીનું કમળનું ફૂલ દિલ્હી જરૂરથી મોકલશો, તેમજ 5 લાખથી વધુની લીડની જીતવાનું લક્ષ્યાંક બનાસવાસીઓ પૂરું કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। આજે ચૈત્રી નવરાત્રિની આઠમના શુભ દિવસે મેં ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠાના લોકસભા ઉમેદવાર તરીકેનું ઉમેદવારી પત્ર ભર્યું છે અને મને આ ઉમેદવારી પત્ર ભરાવવા માટે રાજસ્થાનના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભજનલાલ શર્મા સાહેબ, આપણા કે ગુજરાતના કેબિનેટ મિનિસ્ટર શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબ, જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા સાહેબ, વર્તમાન સાંસદ શ્રી પરબતભાઈ પટેલ સાહેબ, પૂર્વ સાંસદ શ્રી હરિભાઈ પટેલ સાહેબ, હરિભાઈ ચૌધરી સાહેબ તથા ઠાકોર સમાજના આગેવાન અને ધારાસભ્ય એવા અલ્પેશજી ઠાકોર સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને બનાસકાંઠાના જિલ્લાના વંદનીય આગેવાનો પણ મારી જોડે મારા સમર્થનમાં હતા। અને તમે જોયું કે જે સભા અને રેલીમાં પ્રચંડ જનસમર્થન, પ્રચંડ સંખ્યામાં, વિશાળ સંખ્યામાં જે બનાસવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા એના ઉપરથી મને લાગે છે કે બનાસવાસીઓએ મોદી સાહેબને ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનાવવા માટેનું મન મનાવી લીધું છે। એટલે બનાસવતી પણ એક કમળ બનાસવાસીઓ જરૂરથી દિલ્હી મોકલશે।
છે અને બનાસકાંઠાના ભારતીય જનતા પાર્ટીના જે દેવ દુર્લભ કાર્યકર્તાઓની જે મહેનત છે અને પ્રજાનો જે મોદી સાહેબ પ્રત્યેનો પ્રેમ છે, મોદી સાહેબનો જે વિકાસ છે અને બનાસની જે 36 કોમની સમજુ અને હોશિયાર પ્રજા છે એના ઉપરથી મને પૂરેપૂરો વિશ્વાસ છે કે અમારા અધ્યક્ષ પાટીલ સાહેબનો 5 લાખથી વધારેનું જે લીડનું લક્ષ્યાંક છે એ બનાસવાસીઓ જરૂરથી પૂરું કરશે અને મોદી સાહેબના હાથ બનાસ વતી વધુ મજબૂત કરશે. આભાર. જો કે બીજી બાજુ રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ જણાવ્યું હતું કે ગુજરાતનો જે ઉત્સાહ દેખાઈ રહ્યો છે, ગુજરાત ત્રીજી વાર ઇતિહાસ સર્જી 26માંથી 26 સીટો આવશે અને રાજસ્થાનમાંથી 25માંથી 25 સીટો આવશે. આ વખતે માર્જિન વધારે હશે, જેમાં દેશમાં આ વખતે ભાજપને 400 પાર સીટોના બહુમતથી નરેન્દ્ર મોદી ત્રીજી વાર પ્રધાનમંત્રી તરીકે શપથ લેશે તેવું જણાવ્યું હતું. देखिए, मैंने जो गुजरात में जो जनता का उत्साह और उमंग देखा है, जनता का उत्साह और उमंग जो मैंने गुजरात के अंदर देखा है, मैं कह सकता हूँ गुजरात फिर तीसरी बार इतिहास दोहराएगा. 26 में से 26 सीट आएंगी, राजस्थान में से 25 की 25 सीट आएंगी, लेकिन अब की बार मार्जिन बहुत बड़ा होगा, बहुत बड़ा मार्जिन होगा और देश के अंदर अब की बार 400 पार बहुत बड़े बहुमत के साथ हमारे देश के यशस्वी प्रधानमंत्री नरेंद्र मोदी जी तीसरी बार प्रधानमंत्री की शपथ लेंगे. आप सभी गुजरात वासियों को में जो उत्साह और उमंग है उसके लिए मैं बहुत बहुत धन्यवाद और साधुवाद देना चाहता हूँ. સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle.